મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના જંગમાં ભાજપમાં આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે। નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના પીઢ આગેવાન લલિતભાઈ કામરિયાએ પક્ષ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા બળવો કર્યો છે। લલિતભાઈએ આજે વોર્ડ નંબર 8 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ ભરીને પક્ષ સામે સીધો મોરચો માંડ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। લલિતભાઈ કામરિયા જ્યારે ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા। કાર્યકરોનો આ જમાવડો લલિતભાઈના મજબૂત લોક સમર્થનનો સંકેત આપી રહ્યા છે। ભાજપના ગઢ ગણાતા વોર્ડમાં જ પૂર્વ પ્રમુખે બળવો કરતા સત્તાધારી પક્ષના સમીકરણો બગડે તેવી પૂરેપૂરી શક્યતા છે। હું આજે અપક્ષ તરીકે ફોર્મ ભરાવું છું। ભારતીય જનતા પાર્ટીમાં 2013 થી 2015 સુધી મેં પ્રમુખ પદની કામગીરી કરી છે। આ ગામની અંદર ઘણા બધા કામ કર્યા છે અને આજ વોર્ડ નંબર 8ની અંદરથી આ વોર્ડ નંબર 8ના તમામ કાર્યકર્તાઓ, તમામ મતદારોએ મને બોલાવી, અમને ને દિનેશભાઈને બોલાવી, અમને પાર્ટીએ ટિકિટ ન આપી, તમે કે અપક્ષ લડો, એટલે અમે આજે અપક્ષનું ફોર્મ ભરાવ્યું છે।